ઓકે ગુડ. તો આપણા આજના વિષય ઉપર આપણે આવીએ છીએ કે મારો આજનો ફેસબુક લાઈવનો જે વિષય છે એ એવો છે કે સમાજ કલ્યાણ થકી રાષ્ટ્ર નિર્માણ. મિત્રો, આ વિષયના વિચારો કેવી રીતે આવે છે એ આપને જણાવો કે આપ સૌ જાણો છો કે અમારા ઘરમાં માની લો કે જન્મતિથિ હોય, લગ્નતિથિ હોય કે મૃત્યુતિથિ હોય કે કોઈ તહેવાર હોય, ફેસ્ટિવલ હોય, તો અમારા બાપુજીના સમયથી અમારા ઘરમાં એક પ્રથા છે. શાંતિભાઈ રંભાતર, જેવેલનાથ બાપુ, અમારા ઘરમાં બાપુજીના સમયથી એવી સિસ્ટમ છે કે રાણા ઠાકોર વેલકમ કે ભાઈ સારા પ્રસંગે, ખુશીના પ્રસંગે આપણે ઘરમાં કેક લાવીએ, ફુગ્ગા ફૂલાવાના અને પાછા એ ફોડવાના, એ બધું બાળકોના આનંદ માટે કરવું. પરંતુ ખુશી પોતે એકલા ખુશ થઈએ એના કરતા જો બીજાના ચહેરા પર સ્માઇલ લાવી શકીએ, બીજાને ખુશ કરી શકીએ, બીજાને સન્માન આપીએ, બીજાને આનંદ આપી શકીએ, એવું કંઈક આપણા પરિવાર થકી થાય તો વધારે સારું. એટલે અમે લોકો સ્લમ વિસ્તાર એટલે કે સેવા વસ્તી કે જ્યાં આર્થિક રીતે થોડો નબળા વર્ગના લોકો ત્યાં રહેતા હોય છે, બિચારા એ લોકો પોતાનું કામ ધંધો, રોજીરોટી ફેરી કરતા હોય, ક્યાંક છૂટક મજૂરી કરતા હોય, એવા લોકોના વચ્ચે એટલે કે સેવા વસ્તીમાં અમે જઈએ પહેલેથી, પપ્પાના સમયથી. અને હોટલમાં આપણે 10 મિત્રોને લઈને જઈએ જમવા, તો સામાન્ય આપણે એક જણના 400 ગણીએ તો 4,000 થી 5,000 રૂપિયા જેવો ખર્ચ થાય. અમે એમાંથી માત્ર 1,500-2,000 ના ખર્ચમાં થોડી કમેન્ટ જોઈ લો. આ વિષય પૂરો થાય એટલે બધા મિત્રોની પાછી કમેન્ટ રિવાઇન્ડ કરીને જોઈશ ને જવાબ પણ આપીશ. 1,500-2,000 ના ખર્ચમાં માની લો કે સામાન્ય પુલાવ બનાવ્યો, ઘરે બનાવવાનો, તૈયાર નહીં, પુલાવ કેવું ઘરે બનાવવાનું, બુંદી ભલે તૈયાર લાવીએ, બુંદી છે, ગુલાબજાંબુ છે, એવું કંઈક લઈએ. ત્યારબાદ ચોકલેટો, ફુગ્ગાઓ જે દિવાલ ઉપર હવા ભરીને ફોડી નાખીએ છીએ એની જગ્યાએ ફુગ્ગાઓ બાળકોને આપવાના. આપણે પેલા ફોડી નાખીએ કેક કાપ્યા પછી, એની જગ્યાએ એ બાળકો એ ફુગ્ગા 2 થી 3 દિવસ રમે અને ત્યાં જઈને અમે એમને જમાડીએ છીએ. જેને જેટલા વર્ષ થયા હોય, જેનો જન્મદિવસ હોય, એને જેટલા વર્ષ થયા હોય એટલા વૃક્ષો વાવવાના કોઈ સારી જગ્યાએ. ધારો કે મૃત્યુ તિથિ હોય તો મરણ થયા પછી કેટલા વર્ષ થયા, જેટલા વર્ષ થયા હોય એટલા વૃક્ષો વાવવા. ગાય માતાની પૂજા કરાવડાવી, ગાયત્રી યજ્ઞ કરવો ઘરમાં. આ બધી પ્રવૃત્તિઓ અમે કરતા છીએ અત્યાર સુધી. હવે જ્યારે આ સેવા વસ્તીમાં અમે જ્યારે જઈએ છીએ ત્યારે એ લોકોએ મને એવું કહ્યું કે સાહેબ, તમે અમારી સાથે આવો છો અને તમારા ખુશીના પ્રસંગોમાં તમે અમને સાથે સામેલ કરો છો, એ કે અમને ખૂબ ગમે છે. તમને એક વાત ખબર નથી કહી દઉં, એ લોકોને મારું નામ નથી ખબર. એ લોકો મને બાબુ કહીને બોલાવે છે. અને ત્યાં મતલબ ભારતના લગભગ બધા રાજ્યના 2-3 માણસો છે એ સેવા વસ્તીમાં, એટલે હિન્દીમાં બોલે. હું જઉં એટલે એ લોકો ઓળખી જાય કે બાબુ આયા એવું કે. એમને એ ખબર નથી કે આ રાજભા ઠાકોર છે. નામ કરતા મારું કામ, સેવા થવી જોઈએ એ બહુ જરૂરી છે. અને તમે સમજો કે આપણે જાહેર જીવન એટલે કે સમાજ સેવાના ક્ષેત્રમાં આવ્યા તો કયા હેતુઓથી આવ્યા હતા, તો શું એ હેતુ પ્રાપ્ત થયા કે નથી થયા? ધનજીભાઈ, સ્વાગત છે મોટાભાઈ આપનું. અને ધનજીભાઈને વિનંતી કે આપણે ઠાકોર વિકાસ ટ્રસ્ટ પરિવારનું જે ગ્રુપ છે એમાં આ લિંક શેર કરી દેજો એટલે બીજા મિત્રો જોડાઈ શકે. હેમલ ઠાકોર, જય માતાજીભાઈ, હર હર મહાદેવ. તો સમાજ સેવાના ક્ષેત્રમાં આપણે એટલા માટે આવ્યા હતા કે શિક્ષણ, રોજગાર, અંધશ્રદ્ધા, કુરિવાજો, બાળ લગ્ન દૂર થાય, સમાજમાં શિક્ષણની ભૂખ જાગે અને સમાજ રોજગાર પ્રાપ્ત કરે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય. આપણા હેતુઓ હતા. આપણે ગાડીનો સેલ મારીએ છીએ ત્યારે નક્કી કરીએ છીએ કે ભાઈ અમદાવાદ જવું છે તો આપણે અમદાવાદ તો પહોંચવું તો પડશે ને. ભલે વચ્ચે અડાલજ ગાડી રોકાઈ ગઈ કે ગમે તે થયું, પણ પછી અડાલજથી પાછું મહેસાણા બાજુ ના જવાય. પછી અમદાવાદનું ધ્યેય હતું તો અમદાવાદ સુધી પહોંચવું તો પડે. એટલે વચ્ચેથી મૂકી નથી દેવાનું. જે ધ્યેય સમાજના લઈને નીકળ્યા છીએ
એ પૂરા કરવાના. સમાજ શબ્દ બોલું એટલે સમજી લેવાનું કે ભાઈ તમામ જ્ઞાતિ, જાતિ, ભાષા, પ્રાંતના લોકો, કોઈ ભેદભાવ નહીં. ઠાકોર વિકાસ ટ્રસ્ટ પરિવાર માત્ર એક NGO તરીકે રહેશે, ક્યારેય કોઈ સંગઠન બનાવવાનું થતું નથી. કારણ કે જે માધ્યમથી આપણે ગરીબ, પીડિત, વંચિત આ લોકોની સેવા ના કરી શકીએ, એમને શિક્ષણ કે રોજગારમાં કંઈ મદદ ના કરી શકીએ, એમને જમીનનો વિવાદ હોય કે અન્ય કોઈ બાબતમાં અન્યાય થયો હોય તો ન્યાય ના અપાવી શકીએ, તો એ બધું કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ એ અલ્ટિમેટલી પરિણામલક્ષી હોવી જોઈએ. જો પરિણામ ના મળે તો સમજવાનું કે આપણું જે પદ્ધતિ છે એમાં ખામી છે. એટલે આત્મનિરીક્ષણ કરવું કે ભાઈ આ પદ્ધતિથી અમે કામ કર્યું, કેમ પરિણામ ના મળ્યું. એટલે મને ખબર પડી કે સંગઠનોને બધું કરવાથી જ્યારે પદ લોકોને આપીએ છીએ એટલે મોટાભાગે પદ લઈને લોકો નિષ્ક્રિય બેસી રહેતા હોય છે. ગાડી પર બોર્ડ લગાવી દીધું, વિઝિટિંગ કાર્ડ બનાવી દીધું, પછી ખાલી ચૂંટણીઓની રાહ જોવાની. એના કરતા હું પણ સ્વયંસેવક અને તમે પણ સ્વયંસેવક. અને જો આપણે જ્ઞાતિ, જાતિ, ભાષા, પ્રાંતનો ભેદભાવ નથી રાખ્યા તો સમજી લો કે આ જે લોકોની આપણે પ્રજાની સેવા કરવી છે એમાં કોઈ રાજકીય ભેદભાવ નહીં હોય. કોઈ પણ રાજકીય પક્ષનો વ્યક્તિ હશે ને એને આપણે મદદની જરૂર હશે, આપણે કરીશું. કોઈ પણ અન્ય સંગઠનોનો વ્યક્તિ હશે તો પણ આપણે એને મદદ કરીશું. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, બધું એ તો મેં તમને કહી જ દીધું છે. ટૂંકમાં જે ભારતીય છે તમામ ભારતીયોની આપણે સેવા કરવાની થાય છે. અને એના માટે મેં કંઈક વિચાર્યું છે, એ આપની સાથે ચર્ચા કરું છું. અને આપનું સજેશન હશે તો પણ હું સ્વીકારીશ. અને આપણે બધા ભેગા થઈને કંઈક કરીશું. એકલો વ્યક્તિ ક્યારેય કશું કરી શકે નહીં. જે લાગણી, ભાવના મારા મનમાં જાગી છે એની ભૂખ તમારામાં પણ જે હશે તો જ આપણે કંઈક પરિણામ આપી શકીશું. હવે થોડી કમેન્ટ જોઈ લઈએ, પછી એક બીજા વિષય ઉપર હું આવું છું. ડિટેલમાં જઈએ છીએ આપણે. આશા રાખું છું કે આપ સૌએ આ લિંક શેર કરી હશે. મિત્રો, વિચારો દુનિયા સુધી પહોંચવા બહુ જરૂરી છે, નહીતર એનું જે કહેવાય ને કે વૈચારિક ક્રાંતિ આવવી જોઈએ એ ના આવે. માટે આપ સૌને વિનંતી કરું છું કે તમે બધા આ લિંકને શેર કરો. કમેન્ટ્સ પર થોડી વાર નજર નાખી દઈએ. ઠાકોર રાજેશભાઈ, પોપટભાઈ ઠાકોર, ગોપાલભાઈ ઠાકોર, ઠાકોર રમતુ, રમેશજી ઠાકોર, જયસિંહભાઈ વેકરિયા, રમેશજી SM રાઠોડ સાહેબ, ઝાલા મુકેશજી, શાંતિભાઈ રાભાદર, રાજ ચૌધરી, પોપટ ઠાકોર, રાજેશભાઈ, નવનીતસિંહ ચૌહાણ, રાણા ઠાકોર, ગોપાલભાઈ, રાજ ચૌધરી, આ તમામ મિત્રોનું સ્વાગત કરું છું, વંદન કરું છું. હવે એક સરસ વાત કહું છું. તેરે गिरने से तेरी हार नहीं, तेरे गिरने से तेरी हार नहीं, તું ઇન્સાન હૈ અવતાર નહીં. આપણે ક્યારેક પાછા પડીએ, હતાશ થઈએ, નિરાશ થઈએ તો ત્યાંથી હારી જવાનો વિષય આવતો નથી. એટલા માટે કહું છું કે તેરે गिरने से तेरी हार नहीं, तेरे गिरने से तेरी हार नहीं, તું ઇન્સાન હૈ અવતાર નથી. આપણે કે એવા અવતારી પુરુષ નથી કે આપણાથી ભૂલ ના થાય, હારી ના થાકીએ કે કોઈ તકલીફ થાય તો નિરાશ થઈએ. એટલે આપણે કઈ અવતારી પુરુષ નથી, આપણે સામાન્ય માણસ છીએ, અવતારી પુરુષ નથી. એટલે હાર જીત કે ધારેલો જે ધ્યેય નક્કી કર્યો તો સમાજ માટેનો, સેવા માટેનો, એ પ્રાપ્ત ના કરી શક્યા કે કઈ દુરુપયોગ થયો, એવું બધું બની શકે. ઇટ્સ અ વર્લ્ડ. આ દુનિયામાં આ બધું ચાલ્યા કરે. ગીર, ઉઠ, ચલ, દોડ, फिर भाग. गिर, उठ, चल, दौड़, फिर भाग. लेकिन फिर भाग. तू कई बार हारेगा, तू कई बार हारेगा, लेकिन हर बार नहीं. फरीથી બોલું છું. तेरे गिरने से तेरी हार नहीं, तेरे गिरने से तेरी हार नहीं, तू इंसान है अवतार नहीं. गिर, उठ, चल, दौड़, भाग. तू कई बार हारेगा
લેકિન હર બાર નહીં. પ્રયત્નો કરતા રહેવા પડશે. ઘણી વખત પછડાટ ખાવી પડશે, પણ તમે પરિણામ સુધી પહોંચી શકશો એવો મને વિશ્વાસ છે, કારણ કે પ્રયત્નો ચાલુ કરવા માટે. શેનું પરિણામ આપણે લેવા નીકળે છે? તો આપણો જે ધ્યેય, જેના માટે આપણે બધા સમાજ સેવકો તરીકે માધ્યમમાં જે તે માધ્યમમાં જોડાયા હતા, એ આપણો ધ્યેય કે સમાજનો સર્વાંગી વિકાસ, સમાજને શિક્ષણની ભૂખ જાગવી જોઈએ, સમાજમાં રોજગાર મળવો જોઈએ. આ બધા જે આપણા હેતુઓ હતા એ હેતુઓ આજે પણ એના એ જ છે, પરંતુ આપણે ધ્યેય બદલી રહ્યા છીએ. આપણે શું કહેવાય, પદ્ધતિ બદલી રહ્યા છીએ કે સંગઠન રમવાથી આપણે સમાજને કંઈ આપી શક્યા નથી. ખાલી 4 એવા વ્યક્તિઓ નક્કી થાય છે કે રાજકારણ આવે ત્યારે એ 4 જણા એમની રીતે તમારું જે કરવાનું હોય કરીને પોતપોતાનું વ્યક્તિગત ચલાવે. આપણે એટલા માટે સંગઠનો નથી બનાવ્યા. એટલા માટે અમે નક્કી કર્યું કે ઠાકોર વિકાસ ટ્રસ્ટ ક્યારેય નવું સંગઠન બનાવશે નહીં. આ એકમાત્ર સેવાભાવી સંસ્થા એટલે કે NGO તરીકે જ કામ કરશે. હું પણ સ્વયંસેવક અને તમે પણ સ્વયંસેવક. શુદ્ધ જે સમાજ સેવકો હશે એવા ખાલી દરેક ગામ, જિલ્લા, તાલુકા, ગામ અને શહેરમાં 10-10 વ્યક્તિઓ સમાજ સેવક તરીકે, વોલન્ટિયર્સ તરીકે જોડાશે. અચ્છા, ઘણા લોકો પૂછે કે શું કરવાનું? તો રાજભા ઠાકોરનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, ઇતિહાસ છે કે સમાજની અંદર સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને કંઈ તકલીફ થઈ હશે તો રાજભા કદાચ સમૂહ લગ્નમાં, પ્રાણ પ્રતિષ્ઠામાં કે તમારા અંગત લગ્ન પ્રસંગોમાં કે કોઈ સભામાં કદાચ ભાષણ કરવા નહીં આવ્યો હોય, પરંતુ રાજભા તમારા ઘરે જ્યારે તકલીફ હશે ને તો તમે મને નહીં કીધું હોય, મને વાયા સમાચાર મળ્યા છે ને તો પણ રાજભા તમારી મદદ માટે, ન્યાય માટે આવીને ઊભા રહ્યા છે. અત્યાર સુધીનો રેકોર્ડ છે ને મા ભગવતી અને સમાજના આશીર્વાદ કે જ્યારે જ્યારે સમાજને આવી તકલીફ પડી છે ત્યારે માતાજીએ મને ત્યાં પહોંચાડ્યો છે અને હું સમાજના પડખે ઊભો રહ્યો છું. કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય, આ એક રેકોર્ડ છે. તો એ કરતો તો એ આગળ કરવાનું જ છે. મારા અંદર જે હતું કે પીડિત વંચિતો માટે કંઈક કરવું છે, તો મારાથી નાના લેવલે જેટલું કરતો તો એ કર્યું છે. હાલ એ કામ કરી રહ્યો છું અને ભવિષ્યમાં પણ એ ધ્યેય સુધી આપણે આગળ વધવાનું છે. હવે ખાલી ભાષણો કે ફેસબુક લાઈવ કે વોટ્સઅપના ગ્રુપોમાં સમાજને એવી વાતો કરવાથી તો જે જરૂરિયાતમંદ છે એને આપણે કંઈ આપી શકવાના નથી, પરંતુ આપણી સેવા બોલવી જોઈએ, આપણું કાર્ય બોલવું જોઈએ. માણસ સમાજ સેવક કોને કહેવાય કે એનું કાર્ય, એનું વ્યક્તિત્વ, એના વિચારો એવા હોવા જોઈએ. એટલે આપણે હવે કાર્યો કરવા છે. મારા કાર્યોમાં જે લોકોને નેતા બનવું હોય, ફોટા પડાવવા હોય, એ લોકો મહેરબાની કરીને અમારી સાથે તમારે આવવાની જરૂર નથી. એના માટે ઘણા બધા બીજા માધ્યમ છે, ત્યાં આપ જઈ શકો છો. હા, અહીંયા ગ્રાઉન્ડ લેવલે જઈને જે જરૂરિયાતમંદ છે, જે પીડિત છે, જે વંચિત છે, એના ઘરે જઈને કામ કરવાવાળા માણસોની અમારે જરૂર છે. દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી મને ખાલી 10-10 વ્યક્તિઓ સારા નિસ્વાર્થ મળી જશે ને એટલે મારે આ કાર્ય કરવું છે. જરૂરી નથી કે ઠાકોર જ હોય, કોઈ પણ જ્ઞાતિ જાતના માણસો, સ્વયંસેવકો હોય જેને કંઈક કરવું છે, સેવા કરવી છે, એવા વ્યક્તિઓ અમારો સંપર્ક કરી શકે છે. અમે ત્યાંના સ્થાનિક જે અમારા બીજા વડીલ આગેવાનો છે ત્યાંથી એમની સાથે રેફરન્સ બાબતે ચર્ચા કરી લઈશું અને અમારી જે સેવા પ્રવૃત્તિ જે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવી છે એમાં આપ અમને સહયોગ આપો એવું અમે આખું આયોજન કરીએ છીએ. તો વાત કરીએ શિક્ષણની, તો જે સેવા વસ્તીમાં અમે જતા હતા એ લોકોએ કહ્યું કે સાહેબ અમારે અમારા બાળકોને ભણાવવા છે. એટલે એનો મતલબ એવો થયો કે એ લોકોનામાં શિક્ષણની ભૂખ જાગી છે. એ લોકો કોઈ રાજસ્થાનના છે, કોઈ મધ્યપ્રદેશના છે, કોઈ બિહારના છે, કોઈ યુપીના છે, કોઈ છત્તીસગઢના છે. કઈ કોમ છે, શું છે એ બધી મને કઈ ખબર નથી, પણ એ મારા ભારતીય છે એટલી મને ખબર છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે ત્યાં અમે હવે નક્કી કરીએ છીએ. હવે હું હમણાં જવાનો છું ત્યાં, કારણ કે અત્યારે બધા કામે ગયા હશે, એટલે અમે થોડુંક તો લિસ્ટ બનાવ્યું છે અને એ લિસ્ટ બાબતે ભાઈ કોઈના વિશે બોલવાનો ને એવી બધી ટાઈમ પાસ કમેન્ટો કરતા નહીં. જે વિષય ચાલે ને એ ચાલો. મારા બધા વિચારો 10 વખત કીધેલા જ છે. ખોટા કોઈ ટાઈમ પાસ કરવા મહેરબાની કરીને આવતા નહીં.
હો, શીખવાડશો નહીં. અને જો તમને ખબર પડતી હોય તમે તમારી રીતે કરો. હવે એ જે એમણે મને કહ્યું કે સાહેબ અમારા બાળકોને અમારે ભણાવવા છે, તો પછી મેં અભ્યાસ કર્યો. તો એમાં ઘણા એ લોકો પાસે લખતા વાંચતા પણ નહોતું આવડતું, ઘણા લોકો નાના, એટલે સમજો કે અભણ કહી શકાય એવી પરિસ્થિતિ. તો ત્યાં જે બાળકો છે, અમે 3 સ્લમ વિસ્તારમાં જતા હતા, કલોલમાં 3 સેવા વસ્તીમાં જતા હતા. તો ઘણા બાળકો એવા છે કે જેની 15 વર્ષની ઉંમર ઉપર છે, ઘણા બાળકો એવા છે કે જે કદાચ પહેલા ધોરણમાં એડમિશન લઈ શકે એવા હતા, પરંતુ એમને ડોક્યુમેન્ટ્સમાં કંઈક તકલીફ હતી. સરકારી શાળામાં પણ એડમિશન લેવું હોય તો અમે બંને રીતે કામ કરવા માંગીએ છીએ, કરવાના છીએ, કરીશું, અને લગભગ ટૂંક સમયમાં ચાલુ થશે. તો અમે એવું કામ કરવાના છીએ કે જે લોકોને પહેલા ધોરણમાં એડમિશન મળી શકે છે એનું આખું લિસ્ટ અલગ બનાવીશું. આ તમને એટલા માટે કહું છું કે તમે પણ તમારા વિસ્તારમાં આ કરો એવા 10-10 માણસોની મારે ટીમ જોઈએ છે, બરાબર? હું એમનો સાહેબ નથી કે પ્રમુખ નથી, એ પણ વોલન્ટિયર અને હું પણ વોલન્ટિયર. આપણે સમાજ કલ્યાણથી રાષ્ટ્ર નિર્માણના વિષય ઉપર વાત કરી રહ્યા છીએ. દેશ સક્ષમ કરવો હશે તો પ્રજામાં જે જરૂરિયાતમંદ છે, પીડિત છે, છેવાડાના વ્યક્તિ છે, એને આપણે સક્ષમ કરવા પડે. એટલે એમને સક્ષમ કરવા માટે શું કરવું પડે? પહેલા એમને શિક્ષણ આપવું પડે. તો શિક્ષણ માટેની આ ચેલેન્જ હતી કે ભાઈ બાળકને પાસે ડોક્યુમેન્ટ નથી. બીજી ચેલેન્જ એવી હતી કે એમની ઉંમર વધારે થઈ ગઈ છે. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ ચલો ડોક્યુમેન્ટ માટેની અમે એક સ્વયંસેવકો હશે એ કરશે, અથવા અમે મદદ કરીશું એમને કે રીતે ડોક્યુમેન્ટ જોઈએ છે એ. અને જે લોકો માન લો કે ઉંમર વધારે છે પરંતુ લખતા વાંચતા નથી આવડતું, તો અમે ત્યાં અહીંથી વ્યવસ્થા કરીશું કે ત્યાં સામાન્ય બોર્ડ હોય કે નોટબુક હોય કે પેન હોય એની વ્યવસ્થા કરીશું. અને ત્યાં અમે કોઈ સ્વયંસેવક હોય કે જે વ્યક્તિ રિટાયર્ડ શિક્ષક છે અથવા કોઈ વિદ્યાર્થી જે ભણે છે અને એને સમય આપવો છે, તો 1 કલાક જેવો સમય આપીને ત્યાં એને અક્ષર લખતા વાંચતા શીખવાડે, અને એને ત્યાં લખતા વાંચતા શીખવાડે પ્લસ હિસાબ કરતા શીખવાડે. એટલે નાનો મોટો બિઝનેસ કરે તો એ કેલ્ક્યુલેશન કરી શકે કે ભાઈ આ રીતે ગણતરી કરવાની, આમ તેમ, એવું એ કરી શકે. એટલે આ એક આયોજન કરી રહ્યા છીએ અને સ્વયંસેવકો અમારો સંપર્ક કરી રહ્યા છે. મારી તાકાત નથી કે હું આ બધું કરી શકું, પણ મારા પાછળ ઘણા એવા મિત્રો છે, વડીલો છે તમામ સમાજના, કે જે લોકોએ મને પીઠબળ આપ્યું છે કે રાજભા તમે સારું જે ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનું છે તમારાથી થશે ને તમે એમાં કરો, અમે તમારી સાથે રહીશું. આપણે કોઈની પાસેથી આ બધા જે સેવા કાર્યો જે આગળ પણ કહું છું એમાં કોઈની પાસેથી આપણે પૈસા કે એવું ડોનેશન લેવાનું થતું નથી. જે લોકો સહાય આપવાના છે એ ડાયરેક્ટ જે વસ્તુ જોઈશે એ વસ્તુ, માન લો કે બ્લેકબોર્ડ જોઈશે તો ત્યાં બ્લેકબોર્ડ પહોંચી જશે, ચોક જોઈશે તો ચોક પહોંચી જશે, ઇવન નોટબુક કદાચ આપવાની થશે છોકરાઓને તો નોટબુક ને પેન ને એ બધું જે બધી વસ્તુ છે તે વિદ્યાર્થીઓ સુધી જે તે દાતાઓ પહોંચાડવાના છે. અને એવા સહયોગી લોકો છે. અને આપણી પણ બહુ ક્લિયર વાત છે કે આપણે એક પૈસો જોઈતો નથી, જે વસ્તુની જરૂરિયાત છે એ જે તે સ્થળે પહોંચી જાય. અને તમને કહું, સારું કામ કરીએ ને ભાઈ, એટલે તમારે કોઈ વસ્તુ માગવી ના પડે, ઓટોમેટિક તમારા સુધી એ વસ્તુઓ પહોંચી જતી હોય છે. એટલે અમે આ આયોજન કરીશું અને અમે ઈચ્છીએ છીએ કે કોઈ વ્યક્તિ ફ્રીમાં કામ કરતો સારું, કારણ કે સેવાભાવી વ્યક્તિઓનો 1-1 રૂપિયો ખોટો ના બગડે. અને આપણે માન લો કે એના કરતાં 2 બીજા બ્લેકબોર્ડ વધારે ના લઈએ તો બીજા 2 આપણે સેવા કેન્દ્ર ખોલી શકીએ. આપણે આ જે શિક્ષણનું બધું નાનું મોટું ચાલુ કરીએ એને આપણે સેવા કેન્દ્ર કહીશું. તો બીજા 2 સેવા કેન્દ્ર આપણે ખોલી શકીએ. એટલે અને કદાચ કોઈ વ્યક્તિ એવું હોય કે ભાઈ ના હું ભણાવવા જઈશ પણ મને બાઇકના પેટ્રોલ જેટલા પૈસા આપજો, તો એને મહિને જે પૈસા થતા હશે 1000-2000 એ એના ખાતામાં જમા થઈ જશે. જે પણ દાતા અથવા સહયોગી હશે એને આપણે કહી દઈશું કે ભાઈ આ વ્યક્તિ આ કેન્દ્રમાં આ રીતે કામ કરે છે, સેવા આપે છે, તો એના પેટ્રોલના પૈસા એના ખાતામાં જમા કરાવી દેજો. આપણે એવું નથી કરવાનું કે આપણા પાસે આવે ને પછી આપણે કોઈને આપીએ. જે સેવા કેન્દ્રમાં સહયોગ આપે છે, શિક્ષણની સેવા આપે છે, ડાયરેક્ટ એને પેટ્રોલના પૈસા મળી જશે. પરંતુ મોટાભાગના લોકો કોઈ આવી સેવાના કાર્યોમાં માનદ વેતન માંગતા નથી. જરૂરિયાત હશે તો આપણે એના માટેની વ્યવસ્થા કરી શકીશું. મિત્રો, આ વિષય આપને કેવો લાગ્યો એ મને જણાવજો કમેન્ટ્સ દ્વારા. અને મારી વાત આપને ગમી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો યુટ્યુબમાં ગુજ્જુ શો છે એમાં પણ હું અપલોડ કરીશ. એની જે લિંક છે આમાં એડ કરી દઈશ. એટલે આ વિડીયો આપ ગુજ્જુ શો યુટ્યુબ જેના ઘરે સ્માર્ટ ટીવી હોય એ ટીવીમાં પણ જોઈ શકશે. મિત્રો, આ વિષય કેવો લાગ્યો એ પણ કહેજો. અને આમાં આપનું કોઈ સારું સજેશન હોય
તો પણ મને કહેજો, કારણ કે જરૂરી નથી કે હું જ બધું એકદમ પરફેક્ટ વિચારી શકું, મારી પણ ભૂલ થઈ શકે. તો આપણો ધ્યેય એક જ છે, કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ભાષા, ધર્મ, પ્રાંતના પીડિત, વંચિત અને ગરીબ લોકો છે એમને આપણે આ મદદ કરવાની છે. અને આ લોકોએ આપણને કીધું કે હજુ મારે ભણવાની ભૂખ એમનામાં લાગી છે, તો બસ આપણે તો પીરસવાનું છે. અને આપણી પાસે એવા આશીર્વાદ છે કે આપણે ત્યાં બ્લેકબોર્ડ ને જે બધું જોઈશે વસ્તુ, સાધન સામગ્રી એ આપણને મળવાની છે. તો સીધું એ લોકોનો ઉપયોગ કરીએ, ત્યાં અક્ષર જ્ઞાન આવી જાય, ત્યાં લોકો હિસાબ કરતા થઈ જાય. પછી એ જે શિક્ષણ કીટ હશે એ કીટ આપણે બીજા સેવા કેન્દ્ર પર મોકલીશું. આવી એક વિચારધારા મેં ડેવલપ અંદર પ્લાનિંગ કર્યું છે. એના સિવાય આવા વિચારો કેમ આવે એ તમને કહું. કારણ કે મને ઘણીવાર એવો વિચાર આવે કે સાલું મેં 10 વર્ષ સુધી મહેનત કરી, મેં પ્રયત્નો કર્યો, સંઘર્ષ કર્યો, સિંગ ચણા ખાઈને ગાડીમાં દોડ્યા, આર્થિક બલિદાન થઈ ગયા, આ થઈ ગયું, તે થઈ ગયું, પણ મેં મારા સમાજને શું આપ્યું? તો સાહેબ હું મારી જાતને આમ નફરત થાય કે આખું સમાજ રવાડે ચડ્યું પણ કોઈ પરિણામ લાવી શક્યો નહીં. એટલા માટે મને હું પ્રાયશ્ચિત કરું છું એમ પણ કહી શકું કે 10 વર્ષ સમાજને દોડાયો, સભાઓ થઈ, રેલીઓ થઈ, પરંતુ સભા ઠેરના ઠેર ઉપરથી સમાજના 5-6 આગેવાનો હતા, બિચારા એમના ધંધા રોજગાર બંધ થઈ ગયા, બધા આર્થિક તકલીફોમાં આવી ગયા, ગાડીઓ વાળા, ઇનોવા વાળા ઇકોમ ફરતા થઈ ગયા. આ બધી પરિસ્થિતિઓ થઈ. એટલે મને એમ છે કે ના, સમાજ માટે જે વિચાર્યું છે એ આપણે પાણી પી લઉં તો કરવું પડશે. અને એના માટે આપણે જ બધાએ ભેગા થઈને કરવું પડશે. જે માણસના અંદર સમાજ ભાવના અને રાષ્ટ્ર ભાવના છે ને સાહેબ, એ માણસ જપીને બેસી જ ના શકે, કારણ કે એના અંદર એ જુનૂન હોય. હમણાં મારા એક વડીલ મિત્ર સાથે વાત થઈ, એમણે કીધું કે રાજભાઈ આ બધું ડીએનએમાં હોય, તમે બદલી ના શકો. તમને એમ થાય કે તમે થાકી ગયા, યાર આટલા વર્ષ કર્યું, કઈ પરિણામ ના મળ્યું, હવે મૂકી દો, તમે ના મૂકી શકો. સમાજ ભાવના અને રાષ્ટ્ર ભાવના જેનામાં હોય ને એ સતત આ પ્રવૃત્તિઓ કરતા જ રહે. અને આ તો શું છે, જ્યોત સે જ્યોત જલે જેવું છે સાહેબ. આ મેં વિચાર્યું ને, આ તમે તમારે ત્યાં કરી શકશો. અને હું એવું ઈચ્છતો જ નથી કે ઠાકોર વિકાસ ટ્રસ્ટનું નામ આવે, મારે એ નામ નથી જોઈતું. તમે તમારા ત્યાં પણ કરો, અને આવી સેવા તમે કરતા હશો તો સંકલનમાં કદાચ તમને આ શિક્ષણ કીટ જોઈશે તો અમે તમને શિક્ષણ કીટ પ્રોવાઈડ કરીશું. સમજ્યા કે બ્લેકબોર્ડ, ચાક છે, આ છે, તે છે. પણ હા, એ આ છે ને સેવાનો પૈસો છે, દાનનો પૈસો છે, પુણ્ય વાળો પૈસો છે. એટલે એક રૂપિયો છે ને એનું પ્રોપર ત્યાં સેવામાં જ વપરાવું જોઈએ, ત્યાં ખરેખર કાર્ય થવું જોઈએ, ન માત્ર ફોટાના વિડીયો પૂરતું નહીં. એને ફેમસ થવા વાળા મહેરબાની કરીને અમારી પાસે આવતા નહીં, કારણ કે અમને પાપ લાગશે. કારણ કે પછી તમે કામ નહીં કરો અને ખાલી કીટ પડી રહેશે, એવું ના થવું જોઈએ. બધા મહેનતુ પ્રમાણિક માણસો છે, રાષ્ટ્રવાદી વ્યક્તિઓ, એ લોકો આપણને આ પીઠબળ આપે છે કે તમને જોઈએ તો કહેજો. એટલે મેં પણ કહ્યું છે સાહેબ, જે તે વિસ્તારમાં અમને સ્થાનિક ક્યાંકથી મળી જશે તો ઠીક છે, નહીં મળે તો પાછું આપણે કહીશું. પણ અમારે આર્થિક કરતા વસ્તુ જ ડાયરેક્ટ પહોંચી જાય એવું અમે આયોજન કરીને એક આયોજન વિચારી રહ્યું છું. બીજો વિષય આવે છે સ્કિલ ડેવલપમેન્ટ. તો એના માટે પણ મને અમુક શ્રેષ્ઠીઓના આશીર્વાદ મળ્યા છે. એમણે કહ્યું છે કે કોઈ વ્યક્તિને દરજી બનવું છે તો આપણે એની ટ્રેનિંગની વ્યવસ્થા કરાવીશું. કોઈને મિસ્ત્રી બનવું છે તો આપણે એને સુથારી કામની ટ્રેનિંગ અપાવડાવીશું. કોઈ વ્યક્તિને ફિટર, ફેબ્રિકેશનનું નાનું મોટું કામ કરવું છે તો એની ટ્રેનિંગ માટેની શોર્ટ ટર્મ કોર્સની એ બધી વ્યવસ્થાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. ટૂંકમાં સ્કિલ ડેવલપમેન્ટ, કે માણસ સામાન્ય હેલ્પર તરીકે મજૂર કરે છે તો એને કડીઓ બનવા માટે શું જોઈએ, તો એનું કામનું સ્તર, એની લાયકાત વધશે તો એને જે વળતર મળતું હશે, જે પેમેન્ટ મળશે, પગાર અથવા સેલરી કે દહાડી જે મળશે એ વધશે એટલે એનો પરિવાર નું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે, જીવન ધોરણ અપગ્રેડ થશે. એટલે એ સક્ષમ થતો જશે દિવસે દિવસે. અને આ ગ્રાઉન્ડ લેવલ પર કરવાના કાર્યો છે. આ કાર્યોમાં તમને ક્યાંય સભા રાખીને કોઈ હાર પહેરાવા આવશે નહીં. આ ગ્રાઉન્ડ લેવલ પર જઈને ખરેખર કામ કરવાની વાત છે. એવી શુદ્ધ સેવા ભાવના વાળા વ્યક્તિઓ અમારો સંપર્ક કરે અને આમાં કમેન્ટ્સ કરશે તો અમે પણ એનો અભ્યાસ કરીને સામેથી સંપર્ક કરીશું. અને આપણે બધા ઠેર ઠેર 10-10 જણાની સેવા સમિતિઓ બનાવીશું. દરેક જિલ્લા, તાલુકા અને શહેર. આ સેવા સમિતિની અંદર કોઈ પણ રાજકીય પાર્ટીના વ્યક્તિ જોડાઈ શકે છે, કોઈ પણ અન્ય સંગઠનમાં કામ કરતા વ્યક્તિ પણ જોડાઈ શકે છે, કોઈ પણ ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતના વ્યક્તિ આ સેવા સમિતિમાં જોડાઈ શકે છે. શરત એટલી જ
કે આ સેવા આપણે રાષ્ટ્રને અર્પણ કરવાની છે. એક ભારતીય તરીકે આપણે આપણી જવાબદારી નિભાવીએ છીએ. આ સેવા સમિતિમાં કોઈ પ્રમુખ નહીં હોય, કોઈ મંત્રી નહીં હોય, કોઈ હોદ્દો નહીં હોય, બધા સ્વયંસેવક જ હશે. એટલે કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. આપણે બાય હાર્ટ એકદમ ગ્રાઉન્ડમાં જઈને જે સેવા કરવી હોય એવા સેવા ભાવના વાળા મિત્રો આપણો સંપર્ક કરીને આપણે બધા સંકલન કરીને આ આયોજન કરવું છે. આ વિષય આપને કેવો લાગ્યો એ અમને જણાવજો. સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ આપને કયો. હવે એના પછીનો જે વિષય છે એ વિષય એવો છે કે સરકારની અનેક યોજનાઓ છે. ગઈકાલે હું સમાજ કલ્યાણ વિભાગમાં ગયો હતો વિકસતી જાતિ બાબતે યોજનાઓની માહિતી લેવા માટે. તો સર એવું થાય છે મોટાભાઈ કે સરકાર યોજનાઓ અનેક બનાવે છે, પરંતુ જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે, જે છેવાડાના વ્યક્તિ છે, જે પીડિત છે, વંચિત છે, જેને ખરેખર મદદની જરૂર છે સાહેબ, ત્યાં સુધી યોજના પહોંચતી નથી ઘણીવાર. એનું કારણ મેં એનાલિસિસ કર્યું કે સરકાર આટલી બધી જાહેરાત કરે છે, પેપરમાં આવે છે, ટીવીમાં આવે છે, ન્યૂઝમાં આવે છે, જ્યારે કોઈ મોટા નેતા હોય ત્યારે એમના ભાષણમાં પણ આવે છે, તો પીડિત જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ યોજનાનો લાભ કેમ ના પહોંચે? પણ મિત્રો, મોટાભાગના નેતાઓને ખબર નહીં હોય કે સરકારની યોજનાઓ માટે કઈ વેબસાઇટ છે. તો તમને જ ખબર નથી કે કઈ યોજનાનો લાભ લેવા માટે કઈ વેબસાઇટમાં જવાનું છે, કઈ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, એ ડોક્યુમેન્ટ્સ માટે તમારે કઈ કચેરીનો સંપર્ક કરવાનો છે, એ જો આગેવાનને જ ખબર ના હોય તો પ્રજાને કેવી રીતે ખબર પડે? એટલે આગેવાને હું તો તમામ મિત્રોને કહું છું કે જે લોકોના અંદર સેવા ભાવના છે એ તમામ મિત્રોએ ઈ સમાજ કલ્યાણ એ વેબસાઇટ પર જવું. તમારા ત્યાં તાલુકા અને જિલ્લામાં સમાજ કલ્યાણ વિભાગની કચેરી હશે, તમે ત્યાંની મુલાકાત લો. 4-5 મિત્રો ત્યાં જાઓ, લિટરેચર માંગો, પૂછો કે સાહેબ કેવી કેવી યોજનાઓ છે, નવી કોઈ સુધારો આવ્યો છે શું નહીં. તમે ત્યાં કોઈક વખત 15 દિવસે મહિને એકવાર આંટો મારતા રહો. તમને ત્યાં કોક ને કોક એવો ભય હશે કે સાહેબ 5 વખત ધક્કા ખાધા પણ મારું કામ નહીં થયું, એને મળો, એને પૂછો કે તારું કેમ નથી થયું. અધિકારીને પૂછો કે આ નામ શું ક્વેરી છે, એટલે એ તમને સમજાવશે કે આ ડોક્યુમેન્ટ ખોટો છે કે આ છે. તો એને સાથે રહીને, બાઇક હોય તો બાઇક ને ગાડી એને જોડે લઈને એના ડોક્યુમેન્ટ્સ કરીને આપો સાહેબ. એક વ્યક્તિના ચહેરા પર સ્માઇલ લાવશો ને સાહેબ, એટલે તમને અત્યંત અંદરથી આત્મીય તમને એટલો આનંદ થશે ને કે જેની તમે કલ્પના નહીં કરી શકો. અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરશો ને સાહેબ, એટલે તમને કહું, તમારા પરિવારમાં ક્યારેય કોઈને ગંભીર મોટી બીમારી ના આવે, તમારા બાળકોનું શિક્ષણ પણ બહુ સારું રહે, અને તમારા બાળકો સનાતની, ધાર્મિક અને રાષ્ટ્રવાદી બનશે. સારા બાળકો હોય ને સાહેબ, એટલે સમજી લેવાનું કે એના મા બાપના કર્મો બહુ સારા હશે. એટલે હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે આપણા ઘરે બાળકનો જન્મ થાય એટલે આપણે હરખાતા એનો જન્મનો દાખલો લઈએ છીએ. પછી એ જન્મનો દાખલો જ્યારે છોકરો મોટો થાય એટલે એ લઈને એ જ દાખલા એને પાછું આપણી બધી જે મિલકતો હોય એ મિલકતો અમારા ધનજીભાઈને અભિનંદન આપીશું આપણે કે ધનજીભાઈ સંખેસરિયા જે ખાખરેચી ગામના વતની છે અને મારા મોટા ભાઈ સમાન મારા વડીલ છે. ધનજીભાઈએ એવું લખ્યું કમેન્ટમાં કે મોરબી જિલ્લાની અંદર એનજીઓ તરીકે હું કામ કરવા તૈયાર છું. ચલો ભાઈ, આ ફેસબુક લાઈવ દરમિયાન પહેલી સેવા સમિતિનું મોરબીમાંથી અમારા ધનજીભાઈએ આપણને કહી દીધું. હવે ધનજીભાઈ, આપ 10 જે સેવા કરનારા જે સેવકો હોય, સારા સ્વયંસેવકો, એવા 10 સેવાભાવી વ્યક્તિઓનું લિસ્ટ બનાવી દો અને તમે આઈડેન્ટિફાય કરો, નક્કી કરો કે કઈ જગ્યાએ જરૂર છે આ બાબતની. લખતા વાંચતા શીખવાડું અને હિસાબ કરતા શીખવાડું. એ તમે એરિયા નક્કી કરો. ધારો કે અમે કલોલમાં 3 ઝૂંપડપટ્ટી જે સેવા વસ્તી છે એ 3 સેવા વસ્તી અમે આઈડેન્ટિફાય કરી છે, એટલે કલોલમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલુ થશે 3-4 દિવસમાં. એ રીતે તમે પણ તમારા ત્યાં એ વિસ્તારો આઈડેન્ટિફાય કરી લો અને તમે 10 સેવાભાવી વ્યક્તિઓના નામ કહી દો, એટલે આપણે સેવા સમિતિ થઈ જાય. અને ત્યાંથી પછી આગળની આપણી સેવાકીય પ્રવૃત્તિ જે છે એ આપણે આગળ વધારીશું. તો ધનજીભાઈને મારા તરફથી અને આપ સૌ ધનજીભાઈને અભિનંદન આપો એવી કમેન્ટ કરવા પણ આપ સૌને વિનંતી કે ભાઈ અભિનંદન ધનજીભાઈ, તમે મોરબી જિલ્લાની સેવા સમિતિની જવાબદારી લઈ લીધી, એટલે તમે પણ ધનજીભાઈને કમેન્ટ કરજો. એટલે મારા ભાઈને, જો કોઈ માણસ સેવા કરતો હોય ને એને બીજું કોઈ લાલચ ના હોય. ધનજીભાઈ વર્ષોથી સેવા કરે છે, વર્ષોથી આધાર કાર્ડ હોય કે કોઈને આયુષ્માન કાર્ડ હોય,
તો એવી ઘણી બધી સેવાઓ ધનજીભાઈ કરે છે મોટાભાઈ, પણ ક્યારેય ફોટા બોટા મૂકતા નથી, પણ એ આત્મ્યાથી સમાજ સેવક છે. તો એવા વ્યક્તિઓને કશું નથી જોઈતું, પદ, પૈસા, પ્રતિષ્ઠા, કશું એ બધું છે એમની પાસે, પદ છે, પૈસો છે, ઠાકોર વિકાસ ટ્રસ્ટના મહામંત્રી છે, એને આપણે સન્માન આપવાની જરૂર છે. જેના આત્માની અંદર આ સેવા ભાવ જાગે ને એને માત્ર સન્માનની ભૂખ હોય. સાહેબ આપણે એને બે અભિનંદનની બે કમેન્ટ ના કરી શકીએ? ચલો હું તમારા બધા વતી ધનજીભાઈ સંખેસિયાજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે મોરબી જિલ્લામાં ઠાકોર વિકાસ ટ્રસ્ટ પરિવાર એનજીઓ દ્વારા તેઓ આ શિક્ષણનું જે સેવા ભાવ છે એ સેવા સમિતિ બનાવશે અને સેવા ચાલુ કરશે. તો ધનજીભાઈને અભિનંદન. તો હું તમને એમ કહેતો હતો કે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણા ઘરે બાળકનો જન્મ થાય છે એટલે આપણે હરખાતા જન્મનો દાખલો લઈએ છીએ. પછી બાળક મોટું થાય એટલે આપણે જે મિલકતો હોય એમાં આપણે બાળકોને આપણે નોમિનેશન તરીકે વારસાઈમાં એમનું નામ આપણી મિલકતમાં ચઢાવીએ છીએ. એ જ બાળકો જે તે સમયે તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે એમને બિચારાને આપણું નામ કમી કરાવવું પડે છે મિલકતમાંથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે તમારું જે નામ, જે મિલકતો હોય કે જે જગ્યાએ તમે તમારું નામ માનો કે જમીનના 7 બારના ઉતારામાં છે, મકાનમાં છે, ગાડીમાં છે, બેંકમાં છે, આ જે જગ્યાએ તમારા નામ લખાય ને સાહેબ, એ તમારા મૃત્યુ બાદ સિસ્ટમ જ એવી છે કે એમાંથી એ નામ મરણનો દાખલો આપીને કમી કરાવવા પડશે. તો માણસનું મૃત્યુ થાય એટલે નામ નીકળી જાય એવું નહીં. હું તમને બધાને એવી વિનંતી કરું છું કે આપણે આ સેવા સમિતિઓ થકી એવી સેવાઓ કરીએ છીએ કે જે વ્યક્તિનું તમે કામ કર્યું હશે ને સાહેબ એના દિલમાં તમે ક્યારેય મૃત્યુ નહીં પામો, તમારું નામ જીવતું રહેશે. સાહેબ આ 50-60 વર્ષની જિંદગી જીવવાથી કોઈ ફરક નથી પડવાનો. મૃત્યુ પછી 2-5 વર્ષમાં લોકો ભૂલી જશે. પણ સાહેબ પેઢીઓના પેઢીઓ, જેમ આપણે સ્વામી વિવેકાનંદજીને બધાને યાદ કરીએ છીએ ને એ રીતે તમને પણ કોઈ યાદ કરે, આપણને પણ કોઈ યાદ રાખવા જોઈએ. ના, પેલા ભાઈએ મને તકલીફ હતી, દવાખાનામાં જવું હતું રાત્રે, મને આયુષ્માન કાર્ડની માટે તાત્કાલિક વ્યવસ્થા કરી આપી હતી. પેલા ભાઈએ મને શિક્ષણમાં મારા છોકરાને લખતા વાંચતા નતું આવડતું, લખતા વાંચતા શીખવાડ્યું, હિસાબ કરતા શીખવાડ્યું, એટલે આજે મારો છોકરો નાનો મોટો ધંધો કરે છે. એને એવું કોઈની તાકાત આપો. કોઈ વ્યક્તિને દરજી બનવું છે કે સાહેબ મારે સીવણકામ કરવું છે, ટ્રેનિંગ માટેની વ્યવસ્થા નથી, તો અમને કહો, અમે વ્યવસ્થા કરાવીએ, સંકલન કરીશું. હજુ અમારી શરૂઆત છે, કદાચ થોડો ટાઈમ લાગશે બધી વ્યવસ્થા અને સિસ્ટમમાં લાવતા, પણ અમે આખી એક ઓર્ગેનાઇઝેશન એવું ડેવલપ કરીશું કે જેથી કરીને તમામ તાલુકા જિલ્લે અમારી સેવા સમિતિ હશે ને એની સાથે સંકલન કરીને તમને ટ્રેનિંગ પણ મળી જાય સીવણકામની, અને તમારે સંચો લેવો હોય સરકારમાંથી સહાય પણ મળે. અને આવું કંઈક કરવું છે, કામ કરવું છે સમજો, અને જેનામાં સેવાભાવ હોય એ અમારો સંપર્ક કરતા રહેજો. નેતા બનવા વાળા મહેરબાની કરીને દૂર રહેજો. નેતા નહીં, સેવા કરવું હોય ને, સમાજના બેટા તરીકે જો સેવા કરવી હોય તો અમારો સંપર્ક કરજો. તમને ક્યાંય કોઈ હાર નહીં પહેરાવે, કોઈ સ્ટેજ નહીં હોય, કોઈ સાલ નહીં ઉડાડે. જોલી લે કે મતલબ જે કહેવાય કે થેલામાં જે સાહિત્ય હોય એ બધું લઈને કામ કરવું હોય એવા વ્યક્તિઓ, બાય હાર્ટ જે વોલન્ટિયર્સ છે, બાય હાર્ટ જેને દેશ માટે કંઈક કરવું છે એવા વ્યક્તિઓ અમારો સંપર્ક કરજો. અને મને વિશ્વાસ છે એવા અનેક લોકો મળશે, કારણ કે આ વિચાર બીજ જે મારામાં રોપાયું છે એ પણ કોઈ સેવાભાવી નિષ્ઠાવાન વ્યક્તિએ, વડીલે મને થોડુંક સંકેત કર્યો એટલે પછી એમાં હું કામે લાગ્યો છું. અને આજે તમને કહું છું તો તમે પણ એવું એ દિશામાં વિચારજો, એવી મિત્ર તરીકે તમને વિનંતી. એટલે સ્કિલ ડેવલપમેન્ટનું આપણે પ્રોજેક્ટ કરીશું. ત્રીજો વિષય આવે છે કે સરકારી યોજનાઓ અનેક બને છે, પરંતુ સેતુ આપણે બનવાનું છે ને જરૂરિયાતમંદ સુધી આ યોજના પહોંચાડવી છે. તો કેવી રીતે? મેં કહ્યું એમ કે સમાજ કલ્યાણ વિભાગમાં જાઓ, સરકારી કઈ કઈ યોજનાઓ છે એનું તમે સંકલન કરો. ઈ સમાજ કલ્યાણ નામની વેબસાઇટ છે એમાં અભ્યાસ કરો એટલે તમને ઘણી બધી યોજનાઓની માહિતી મળશે. હવે તમને થોડું એક્ઝામ્પલ આપું પ્રેક્ટિકલ, કે મારી પાસે ધારો કે આ તમારે ફ્રન્ટ છે એટલે તમને કદાચ બરાબર દેખાશે નહીં, પણ જોઉં છું. જો આ રીતનું છે. આ હું સમાજ કલ્યાણ વિભાગમાં ગયો હતો ને ત્યાંથી હું આ લાવ્યો છું, આવું પેમ્પલેટ, આ લિટરેચર, સમજ્યા? હવે ધારો કે વિકસતી જાતિ માટેના વિવિધ કલ્યાણકારી યોજનાઓ, એ તમામ સમાજ માટેનું, આ બક્ષીપંચ સમાજનું છે, પણ તમને પણ ઘણી જગ્યાએ બધી માહિતી મળશે. હવે એની વધારે માહિતી લેવી હોય ને કે કઈ કઈ યોજનાઓ છે
એ હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લખીશ, પરંતુ આપને ખાલી કહી દઉં છું કે www.digitalgujarat.gov.in www.esamajkalyan.gujarat.gov.in www.guedc.gujarat.gov.in મિત્રો જુઓ થોડા કઈ કઈ યોજનાઓ છે તમને કહું. સામાન્ય જે મને માહિતી મળી છે, ગુજરાત બિન અનામત શૈક્ષણિક ઘણી બધી યોજનાઓ છે એમાં વિકસતી જાતિઓ માટેની. શિક્ષણથી માંડીને વિદેશ જવું હોય ઘણી બધી. શિષ્યવૃત્તિ મળે છે, કન્યાઓને પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ મળે છે, અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે, ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે, પછી લઘુમતી વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે. પ્રી મેટ્રિક એટલે 1 થી 10 ભારત સરકારના લઘુમતીના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ મળે છે. મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ મળે છે. વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે ડોક્ટર આંબેડકર પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે. આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ છે શિષ્યવૃત્તિ. ઉચ્ચતર માધ્યમિક માટે પણ શિષ્યવૃત્તિ મળે છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ 50,000 સુધીની શિષ્યવૃત્તિ મળે છે. 1 થી 8 ભણતા બાળકોને ગણવેશ સહાય, જો કે ગણવેશ તો દરેક ગામમાં શાળામાં જે સેવાભાવી લોકો હોય છે એ આપે જ છે. 9માં અભ્યાસ કરતી કન્યાને સાયકલ પણ આપવામાં આવે છે, પણ એની અમુક શરત હોય કે ભાઈ આવક મર્યાદા 1,20,000 હોવી જોઈએ જો ગામમાં હોય તો મા બાપની, અને શહેરમાં હોય તો 1.5 લાખ. એનાથી નીચી નાની આવક હોય તો દીકરીઓ માટે આ પણ યોજના છે. ગ્રાન્ટ એડ છાત્રાલયો રાજ્યમાં રહેવા અને જમવાની સુવિધાવાળા 774 ગ્રાન્ટ એડ છાત્રાલયો ચાલે છે, જેમાં 45,800 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. મેં વચ્ચે તમને એક વિડીયો મોકલ્યો તો ખબર છે કે લીંબચ બક્ષીપંચ કુમાર છાત્રાલય. તો મિત્રો એવી સંસ્થાઓ છે, પણ આપણે કંઈક વિચારીશું ને ભાઈ, એટલે આગે તમને પછી રસ્તો પણ દેખાશે અને મદદ અને સહાય પણ મળશે. તમારે રાજભાની પણ જરૂર નહીં પડે. તમે ખાલી આ વિચાર બીજ વાવો તમારા વિસ્તારમાં. 10 સેવાભાવી લોકો ભેગા થાઓ. હું ક્યારેય મને જોઈતું જ નથી કે તમે આ રાજભાઈ કરાવ્યું એવું લખો. તમે જ કરો છો, તમે જ કરો છો સમાજ અને રાષ્ટ્ર માટે એવી ભાવનાથી આ ખાલી અપનાવવાનું છે. અમે તો એક પાયલોટ એપિસોડ કરી રહ્યા છીએ. પાયલોટ એક મતલબ શું કહેવાય કે પાયલોટ પ્રોજેક્ટ અમે કરી રહ્યા છે અને એ અમે ચલાવીશું, જેથી કરીને અમને પણ ખબર પડે કઈ કઈ અડચણો આવે છે, શું છે શું નહીં. પણ તમારે તમારા વિસ્તારમાં આ બધું કરવાનું છે. આવી ઘણી બધી યોજનાઓ છે, તમામ યોજનાઓ માટેના સેપરેટ વિડીયો પણ હું બનાવવાનો છું. તો મિત્રો આ વાત આપને કેવી લાગી મારી જે છે, હું આ બધું એટલા માટે કરું છું કે શિક્ષણ આપીશું, અક્ષર જ્ઞાન આપીશું, સ્કિલ ડેવલપમેન્ટ કરીશું, સરકારી યોજનાઓ પહોંચાડીશું. એટલે છેવટે જે છેવાડાનો જે વ્યક્તિ છે, પીડિત, વંચિત અને ગરીબ, આ લોકોની ક્ષમતા વધશે અને સમાજ સક્ષમ થયો એટલે સમજો કે રાષ્ટ્ર પણ સરસ સક્ષમ થશે. એટલે અલ્ટિમેટલી આપણે બધા આ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને, છેવાડાના વ્યક્તિને મદદ કરવાની વાત કરી રહ્યા છીએ, એમની સેવા કરવી છે. તો સેવાભાવી વ્યક્તિઓ આમાં જોડાય અને અમારી વિચારધારા તમને કેવી લાગી એ લાઈક, કમેન્ટ અને શેર કરજો તમે. અને કંઈક સજેશન હોય કે કેવું વધારે તાકાતથી સેવા કેવી રીતે કરી શકીએ, જિલ્લા, તાલુકા અને ગામે ગામ આપણે આ સેવા સમિતિઓ બનવી જોઈએ. સમજ્યા? અને આ પ્રવૃત્તિ કરો. તમને જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમને મદદ કરવા પ્રયત્ન કરીશું. 99% તમને સ્થાનિક મદદ મળી જશે કે ભાઈ એજ્યુકેશન કિટમાં બોર્ડ કે આ તે લાવવું છે. નહીં મળે તો અમે વ્યવસ્થા કરાવવા માટે બંધાયેલા છીએ, પ્રયત્ન કરીશું. પણ કરો કંઈ અને ચલાવજો પાછા. લાઈન પછી મૂકી ના દેતા, કારણ કે વ્યક્તિ જરૂરિયાતમંદ છે તમારી પાસે નહીં આવે, પણ તમે તમારી, માનો કે જો હું રહું છું તો પહેલા મારી સોસાયટી કે ભાઈ અહીંયા કોને સરકારી યોજનાનો હું લાભ અપાઈ શકું એમ છું, કોણ જરૂરિયાતમંદ છે, કોને આયુષ્માન કાર્ડની તકલીફ છે, તો હું પહેલા તેની સેવા કરું, મારા પાડોશીને પહેલા પૂછું. એ જ રીતે તમે સોસાયટીમાં રહેતા હોય કે પછી ગામમાં હોય તો વાસમાં તમારે પહેલા તમારા પાડોશીને પૂછો કે ભાઈ તારે શું તકલીફ છે, તારે કયું કાગળ નથી, કયું ડોક્યુમેન્ટ નથી, લે તને આ સહાય મળે, તારો છોકરો ભણે છે, ચલ તને આ રીતે કર, શિષ્યવૃત્તિ મળશે, તારા છોકરાને ફોરેન જવું છે, ચલ આ. એ રીતે પહેલા પાડોશીને પૂછો, વાહમાં પૂછો, તમારો જે વાહ કે શેરી કે મોહલ્લો ત્યાં પૂછો, ત્યારબાદ તમે ગામ. એ તે બધાએ પોતપોતાના વિસ્તારમાં જ આ બધું કરવાનું છે. ગામમાં નક્કી કરો કે કઈ જગ્યાએ એવું છે કે છોકરાઓ ભણે નથી અને
અક્ષર જ્ઞાન આપવાની છે, ચાલુ કરી દો સેવા કેન્દ્ર આપણું. એટલે આ બધું કરવાનો વિષય છે. અને મારી દિલથી એવી ભાવના છે કે કંઈક કરવું છે યાર, કે આ દુનિયામાં આપણે ના હોય ને તો કોઈક યાદ કરવો જોઈએ. હજુ તો 1% કશું કરી જ નથી શક્યા, ખાલી આપણે ભાષણો જ કર્યા છે, રેલીઓ જ કાઢી છે, પણ એનાથી પરિવર્તન આવશે નહીં. સમાજમાં સક્ષમતા આવે અને ગરીબી નાબૂદ કરવી હશે ને સાહેબ, તો ગરીબને જે ખૂટે છે એ પહોંચાડવું પડશે. ગરીબને ખાલી આપણે 2 કેળાને પુલાવનું ડીશ આપી દીધું એટલે કઈ ગરીબી નહીં હટે. ગરીબ કેમ છે ને એ વિચારવું પડશે. તો બિચારો ધંધો કરે છે પણ એનામાં અક્ષર જ્ઞાન નથી, લખતા વાંચતા કે હિસાબમાં તકલીફ પડતી હોય બિચારો, એટલે સામાન્ય પ્રકારે બિચારા પરણી જીવતા હોય છે. પણ શું કરીએ તો એને વધારે ક્ષમતા આપીએ, શું કરીએ તો એ ગરીબ આર્થિક રીતે સક્ષમ થતો જાય, એનું જીવન ધોરણ ઊંચું થતું જાય, એના અંદર રાષ્ટ્ર ભાવના જાગે અને આપણી સનાતની જે સંસ્કાર છે એમાંથી પ્રેરાઈને એ વ્યક્તિ કદાચ વ્યસન કરતો હોય તો વ્યસન છોડે અને એ રીતે એનું જીવન ધોરણ ઊંચું આવે ને એની આવનારી પેઢી ઉપર ગરીબ લખેલું ના રહે લેબલ, એના માટેના પ્રયત્નો કરવાના છે. કરીશું. તમે બધા સાથ આપશો મને, તમે બધા સાથ અને આશીર્વાદ આપશો આ પ્રવૃત્તિ માટે. જયસિંહભાઈ, રાજેશભાઈ ઠાકોર, અભયસિંહ ઠાકોર, વિજય રીબડિયા, ભવ્ય ઠાકોર, જય માતાજી. તમે બધા આશીર્વાદ અને સાથ આપશો. અમૃતભાઈ ઠાકોર, ભરતભાઈ પાટણવાડિયા, મોટાભાઈ નમસ્તે ભરતભાઈ, દેવાંગભાઈ પટેલ, અંકિતજી ઠાકોર, સુરેશ ઠાકોર, શાંતિભાઈ રાંભાતર, રમેશ મુકેશસિંહ, ઝાલા મુકેશસિંહ, રમેશજી ઠાકોર, રાજેશભાઈ ઠાકોર, નવનીતસિંહ ચૌહાણ, ઠાકોર રાજેશ, આ બધા મિત્રો અહીંયા જોડાયા. બહુ ઓછા નોટિસ પીરિયડમાં આવે તો મને સંખ્યાથી મતલબ નથી કે મારામાં કેટલી સંખ્યા થઈ, કેટલી લાઇક ને કમેન્ટ ને શેર થઈ. હા, તમને કહું છું એટલા માટે કે તમારા વિચારો જાણી શકો. મને આ વિચાર જે બીજ છે ને, જે હું વંદન કરું છું જે વ્યક્તિએ મારામાં આ વિચાર બીજ મૂક્યું, તમારા અંદર હું આજે આ વિચાર બીજ મૂકું છું. જરૂરી નથી કે રાજભા અને ઠાકોર વિકાસ ટ્રસ્ટ કરી તમે પણ કરો ને તોય મને આનંદ છે. તમારે નાની મોટી જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરજો, પણ કામ ચાલુ કરો. સરકારી યોજનાઓની માહિતી માટેનો અભ્યાસ કરજો. હું બધી ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ મારામાં મૂકતો જઈશ, મારા ફેસબુક, મને સોશિયલ મીડિયામાં અને વોટ્સઅપમાં. અને એવું પણ કરીશું, સરકારી યોજના માટે હું આજે વિકસતી જાતિનું છે ને એમાં, અને બક્ષીપંચ જે છે વિષય એમાં રૂબરૂ મુલાકાત પણ કરવાનો છું. અને કેવી રીતે ઓનલાઈન અરજી કરવી એમાં જો કોઈને તકલીફ હશે તો આપણે એવું કરીશું કે પહેલા પ્રદેશ લેવલે 10 થી 12 જણાને આપણે ટ્રેનિંગ આપીશું કે કયો વિષય છે, એમાં તમારે કઈ સહાય લેવી હોય, એના માટે યોગ્યતા શું છે, અને એ સહાય લેવી હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, એ ડોક્યુમેન્ટમાં કઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો કઈ કચેરીનો સંપર્ક કરવો પડશે, એના વિશે અમે ટ્રેનિંગ આપીશું. એ બધા ડોક્યુમેન્ટ થયા પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ પણ અમે ટ્રેનિંગ આપીશું. પછી એ 12 જણામાંથી 2-3 ટ્રેનર બનાવીશું જે અલગ અલગ જિલ્લાની સમિતિઓને ટ્રેનિંગ આપશે. જિલ્લામાંથી 2 જણા ટ્રેન થઈ જશે, એ તાલુકામાં ટ્રેનિંગ આપશે. તાલુકામાંથી 2 જણા ટ્રેન થઈ જશે, એ ગામડાના માન લો કે 10-10 ગામના જે 2-2 વ્યક્તિઓ ભેગા કર્યા હોય તો એ 20 જણાને એ ટ્રેનિંગ આપશે. એટલે છેક છેવાડાનું જે એન્ડ યુઝર છે ત્યાં સુધી આપણી આ જે મુહિમ છે કે સમાજનું કલ્યાણ કરવું હોય તો સમાજને યોજનાઓનો લાભ, શિક્ષણ અને આ બધામાં મદદરૂપ થઈએ, અને સમાજ સક્ષમ થશે તો સમાજ કલ્યાણથી રાષ્ટ્ર નિર્માણનો જે આપણો ધ્યેય છે ત્યાં આપણે બધા પહોંચી શકીશું. આપ સૌ મારા જેવા સામાન્ય એક સમાજ સેવકની વાત સાંભળવા અહીંયા લાઈવમાં આવ્યા છો, અને કદાચ આ વિડીયો યુટ્યુબમાં આવ્યા પછી કદાચ આપ જોઈ રહ્યા છો, તો આપ સૌ મારા માટે સન્માનીય છો, રિસ્પેક્ટિવ છો. તમારા અંદર સમાજ ભાવના છે, તમારા અંદર રાષ્ટ્રવાદ છે, તમારા અંદર સનાતની સંસ્કાર છે, એટલે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. આ બધી પ્રવૃત્તિઓમાં વધારે અમે સારું કામ કેવી રીતે કરી શકીએ, આ વિષય આપને કેવો લાગ્યો, આ સેવાની જે ભાવના છે કેવી લાગી, એ તમામ આપ અમોને કમેન્ટ્સ દ્વારા જણાવજો. થેન્ક યુ વેરી મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.